મિત્રો 2025નો મહાકુંભનો મેળો પણ સ્ત્રી નાગા સાધુઓ વિના પૂર્ણ થશે નહીં, કારણ કે સ્ત્રી નાગા સાધુઓ પુરુષ નાગા સાધુઓ કરતાં તદ્દન અલગ હોય છે. તેમની પાસે એવી અલૌકિક શક્તિઓ હોય છે કે લોકો તેમને જોઈને ચોંકી જાય છે. હું તમને આખી વાત કહીશ, પરંતુ તે પહેલાં કુંભ મેળા સંબંધિત બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. તમે પુરુષ નાગા સાધુઓ વિશે તો ઘણી વાતો સાંભળી હશે, પરંતુ લોકો સ્ત્રી નાગા સાધુઓ વિશે વાત કરતાં પણ ડરે છે, કારણ કે આ સ્ત્રી નાગા સાધુઓ તેમના ચમત્કારો ગુપ્ત રાખે છે અને તેનો ઉપયોગ ફક્ત ભગવાનનો સંપર્ક કરવા માટે જ કરે છે. એટલા માટે લોકો સ્ત્રી નાગા વિશે કંઈ પણ જાણતા નથી, સિવાય કે તે નાગા છે. પરંતુ આજે આ વિડીયોમાં અમે તમને એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમે ચોંકી જશો. જ્યારે સ્ત્રીને નાગા સાધુ બનાવવામાં આવે છે, ત્યારે તેના શરીરનો એક ભાગ કાપી નાખવામાં આવે છે, જે શરીરમાં કામ વાસના જગાવે છે. અને આ આખી પ્રક્રિયા વિશે સાંભળીને તમે ચોંકી જશો. એક સામાન્ય સ્ત્રીને સ્ત્રી નાગા સાધુ કેવી રીતે બનાવવામાં આવે છે, તમે આજનો વિડીયો જોઈને બધું જાણી જશો. પણ તે પહેલાં, જો તમે ભગવાનની ભક્તિ કરતા હો ને તમે ભગવાનમાં માનતા હો, તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો. ચાલો આગળ વધીએ. સ્ત્રી નાગા સાધુ કોણ છે? શું તેઓ અસ્તિત્વમાં છે કે તેઓ ફક્ત પુસ્તકો અને વાર્તાઓમાં જ જોવા મળે છે? શું ફક્ત પુરુષો જ નાગા સાધુ બની શકે છે? જુઓ, હું આનો જવાબ આપીશ. હું તમને અત્યારે જ કહી દઉં છું કે સ્ત્રી નાગા સાધુઓ હોય છે. હવે તમારા મનમાં પ્રશ્ન ઊભા થશે કે શું સ્ત્રી નાગા સાધુઓ પણ પુરુષોની જેમ કપડાં વગર જ રહે છે અને તેમને પણ શરીરના એક ભાગનો ત્યાગ કરવો પડે છે? શું તેઓ પોતાના શરીર પર ભસ્મ લગાવીને કપડાં પહેર્યા વગર આખો દિવસ દારૂના નશામાં રહે છે? શું આ સ્ત્રી નાગા સાધુઓની ઓળખ છે? તેમની રહસ્યમય દુનિયા કેવી છે? બધા જાણે છે કે નાગા સાધુઓ એવા છે કે જેમને ખૂબ લાંબા વાળ હોય છે અને તેઓ નગ્ન રહે છે, એટલે કે તેઓ કપડાં વગર રહે છે અને તેમના આખા શરીર પર રાખ હોય છે. પરંતુ નાગા સાધુઓ વિશે ઘણા બધા તથ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સૌ પ્રથમ ચાલો તમને જણાવીએ કે નાગા સાધુઓ કેવી રીતે અન્ય સાધુઓથી અલગ હોય છે. નાગા સાધુઓ ઘણી રીતે અન્ય સાધુઓથી અલગ હોય છે. તમે સામાન્ય સાધુઓને ગમે ત્યાં જોઈ શકો છો અને તેમની નાગા સાધુઓ કરતાં જીવન જીવવાની રીત પણ ખૂબ જ અલગ હોય છે. નાગા સાધુઓ દરેક રીતે આ દુનિયાથી અલગ રહીને તપસ્યા કરે છે અને એક અલગ જીવન જીવે છે. કોઈ પણ વ્યક્તિ ખૂબ જ મુશ્કેલ કસોટી અને લાંબી પ્રક્રિયા પછી જ નાગા સાધુ બની શકે છે. નાગા સાધુ બનવાની પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ છે. આ પ્રક્રિયા ઘણા વર્ષો સુધી ચાલે છે અને તે પછી કેટલાક અખાડા દ્વારા તેમને નાગા સાધુ માનવામાં આવે છે. આને મહાપુરુષ અવધૂત લિંગ ભાંગ અથવા તો તાંગ તોડ નામ આપવામાં આવે છે. આમાં પહેલાં તપાસની એક પ્રક્રિયા છે જેને અખાડામાં પ્રવેશ જેવી ગણી શકાય. આમાં પહેલાં નાગા સાધુ બનવા ઈચ્છુક વ્યક્તિ અખાડામાં પ્રવેશ કરે છે અને તેની તપાસ કરવામાં આવે છે. આ સમય દરમિયાન અખાડાના લોકો નક્કી કરે છે કે તે નાગા સાધુ બની શકે છે કે નહીં. તે પછી તેને અખાડામાં સામેલ કરવામાં આવે છે અને તેને ઘણા વર્ષો સુધી સાધુઓ સાથે તપસ્યા કરવી પડે છે. તપસ્યા કર્યા પછી તે નાગા બને છે. જો કોઈ સાધુ બનવા માટે તૈયાર હોય તો ત્યાર પછી પણ તેની ઘણા સ્તર પર પરીક્ષા લેવામાં આવે છે, જે દરમિયાન તેમની તપસ્યા અને બલિદાનની કસોટી થાય છે. પ્રથમ પ્રક્રિયા બ્રહ્મચર્ય છે, જેના પછી તેમને મહાન પુરુષો બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં તેમને રુદ્રાક્ષ આપવામાં આવે છે, જે ઘણીવાર નાગા બાબાના શરીર પર જોવા મળે છે. પછી આ રીતે તેઓ અવધૂત પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેમને એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેમાં તેમને પોતાના વાળ કપાવવા પડે છે, એટલે કે મુંડન કરાવવું પડે છે અને પોતાનું પિંડદાન કરવું પડે છે. આ રીતે તેઓ પોતાના પરિવાર અને દુનિયા માટે મૃત બની જાય છે. આ પછી તેઓ સાધના કરે છે અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. આ પછી એક બીજી પ્રક્રિયા થાય છે, જે અખાડામાં એક થાંભલા નીચે થાય છે. આ પ્રક્રિયામાં ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, જેમાં લિંગ ત્યાગવાની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. આ પછી તેઓ કામ વાસનાથી મુક્ત થાય છે અને આ પ્રક્રિયા પછી તેમનું લિંગ નિષ્ક્રિય થઈ જાય છે અને ત્યારબાદ તે વ્યક્તિ નાગા સાધુ બને છે. કુંભ દરમિયાન ઘણા ગુરુઓ નાગા સાધુ બનાવે છે. સ્ત્રી નાગા સાધુ વિશે જાણતા પહેલાં શું તમે ક્યારેય નાગા સાધુ જોયા છે? નીચે કમેન્ટમાં હા કે ના લખો. તમને જણાવી દઈએ કે સ્ત્રી નાગા સાધુ બનતા પહેલાં મહિલાઓએ 10 થી 15 વર્ષ સુધી કડક બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આ પછી જો સ્ત્રીઓના ગુરુ સંતુષ્ટ થાય કે સ્ત્રી બ્રહ્મચર્યનું પાલન કરી શકે તો જ તેને દીક્ષા આપવામાં આવે છે. નાગા સાધુ બનવા માટે મજબૂત ઈચ્છાશક્તિ અને સંન્યાસી જીવન જીવવાની તીવ્ર ઈચ્છા હોવી જરૂરી છે. સ્ત્રી નાગા સંન્યાસી બને તે પહેલાં અખાડાના સંતો સ્ત્રીના પરિવાર અને તેના પાછલા જીવનની તપાસ કરે છે. નાગા સાધુ બનતા પહેલાં સ્ત્રીએ પોતાનું પિંડદાન કરવું પડે છે અને પુરુષોની જેમ જ સ્ત્રી નાગા સાધુનું મુંડન કરવામાં આવે છે અને પછી સ્ત્રીને નદીમાં સ્નાન કરવા માટે મોકલવામાં આવે છે. સ્ત્રી નાગા સંન્યાસી સવારે વહેલા ઉઠે છે અને આખો દિવસ ભગવાન શિવનું નામ જપ કરે છે.
આ પછી બપોરે ભોજન કર્યા પછી તે ફરીથી ભગવાન શિવનું નામ જપ કરે છે અને સાંજે સૂઈ જાય છે. અખાડામાં સ્ત્રી સાધુઓને સંપૂર્ણ માન આપવામાં આવે છે. જ્યારે કોઈ સ્ત્રી સંપૂર્ણપણે નાગા સંન્યાસી બની જાય છે ત્યારે અખાડાના બધા સંતો તેને માતા કહે છે. આ ઉપરાંત સંન્યાસી બનતા પહેલાં સ્ત્રીએ સાબિત કરવું પડે છે કે તેને હવે તેના પરિવાર અને સમાજમાં કોઈ રસ નથી. આ વાતની સંતુષ્ટિ કર્યા પછી જ આચાર્ય તેને દીક્ષા આપે છે. તમને જણાવી દઈએ કે સ્ત્રી સાધ્વીને સંપૂર્ણપણે નગ્ન રહેવાની મંજૂરી નથી. તે પોતાના શરીર પર કેસરી કપડું લપેટીને રાખે છે. ઠંડી હોય કે વરસાદની ઋતુ, દરેક ઋતુમાં આ એકમાત્ર પોશાક જ તેમને પહેરવાનો હોય છે. તેમનો પહેરવેશ એવો છે કે તીર્થ સ્થાનોમાં પણ મહિલા સાધુઓને નગ્ન સ્નાન કરવાની મંજૂરી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા અખાડાઓમાં નાગા સાધુ તરીકે દીક્ષા લેતી વિદેશી મહિલાઓની સંખ્યા ખૂબ વધારે છે. ભારતમાં નાગા સાધુઓ જે રીતે કડક છે અને આટલી બધી સમસ્યાઓ હોવા છતાં તેઓ ચિંતા મુક્ત જીવન જીવે છે, બહારના લોકો આ પાછળનું કારણ જાણવામાં ખૂબ જ રસ ધરાવે છે. આ જ કારણ છે કે નેપાળથી ઘણી સ્ત્રીઓ કુંભમાં આવે છે. તેમાં ઘણી સાધ્વીઓ પણ છે જેઓએ પોતાનું ગૃહસ્થ જીવન છોડીને સાધ્વી બની ગયા છે. જૂના અખાડામાં આવી ઘણી સાધ્વીઓ છે. આ ઉપરાંત બીજા ઘણા દેશોની સ્ત્રીઓ પણ સાધુ બને છે, જેમ કે જર્મની, મોસ્કો, અમેરિકા વગેરે સહિત ઘણી અન્ય જગ્યાઓ છે જેમાં ઘણી સાધુ એવી છે કે ખૂબ જ યુવાન અને શિક્ષિત છે. સાચું કહું તો તેમને હરિભજન સિવાય બીજી કોઈ બાબતની પરવા નથી. આ બધી સાધ્વીઓ અખાડાના નિયમો અનુસાર પોશાક પહેરે છે અને પોતાને શણગારે છે. દર્શક મિત્રો, હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ખૂબ જ આશ્ચર્યજનક છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાગાઓ અથવા તો સ્ત્રી નાગાઓ ફક્ત કુંભ મેળામાં જ કેમ દેખાય છે, પરંતુ તે સિવાય તેઓ આટલા વર્ષો સુધી કેવી રીતે અને ક્યાં રહે છે? નાગા સાધુઓ હંમેશા તપસ્યામાં ડૂબેલા રહે છે. તેઓ ધ્યાન માટે અખાડો છોડીને કંધરા જાય છે. કંધરાનો અર્થ પર્વતોમાં રહેલી સુરંગ થાય છે. તેમાં પણ ઘણા પ્રકારની સુરંગો હોય છે. નાગા સાધુઓના નામ સ્થળના નામ પર આધારિત હોય છે. જેમ કે પર્વતોમાં રહેતા નાગા સાધુઓને પર્વતગીરી કહેવામાં આવે છે. જંગલમાં રહેતા સાધુઓને અનન્ય કહેવામાં આવે છે. તેઓ અલગ અલગ જગ્યાએ રહે છે. એવું કહેવાય છે કે કુંભ પહેલાને પછી નાગા સંન્યાસીઓ હિમાલય અને અન્ય પર્વતો અને જંગલોમાં જાય છે. તેઓ ગુફાઓમાં બેસે છે અને ધ્યાનમાં લીન થઈ જાય છે. તેઓ સામાન્ય રીતે થોડા વર્ષો માટે એક ગુફામાં રહે છે અને પછી બીજી ગુફામાં જાય છે. કોઈને ખબર નથી કે તેઓ ક્યાં છે અને તેઓ આ દિવસોમાં શું કરી રહ્યા છે. ઘણી વખત ઘણા નાગા સાધુઓ આ દિવસોમાં સંન્યાસીઓના કપડાં પહેરીને અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે, જ્યારે કેટલાક નગ્ન સાધુઓ ગુપ્ત સ્થળોએ જઈને તપસ્યા કરે છે. આ દરમિયાન તેઓ જંગલો અને પર્વતોમાં મળતી જડીબૂટીઓ, કંદમૂળ અને અન્ય ખાદ્ય પદાર્થોથી પોતાનું પેટ ભરે છે. પણ આ બધું એટલી ગુપ્ત રીતે થાય છે કે કોઈને ખબર પડતી નથી. કેટલાક નાગા સાધુઓ જૂથોમાં બહાર નીકળે છે તો કેટલાક એકલા મુસાફરી કરે છે. ઘણી વખત તેઓ ગુફાઓમાં બેસીને ઘણા દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહે છે. હવે તમે વિચારતા હશો કે આ નાગા સાધુઓ પોતાની ઓળખ છુપાવીને ફરતા હોય છે, તો પછી તેઓ કુંભમાં ચમત્કારિક રીતે કેવી રીતના દેખાય છે? તેમને આ માહિતી કોણ આપે છે? મિત્રો, આ રહસ્ય છે. હકીકતમાં દરેક અખાડામાં એક કોટવાલ હોય છે. જ્યારે દીક્ષા પૂર્ણ થાય છે ત્યારબાદ નાગા સાધુઓ અખાડું છોડીને ધ્યાન કરવા માટે જંગલ કે પર્વતોમાં જાય છે. જ્યારે તેઓ ત્યાં જાય છે ત્યારે આ કોટવાલ નાગા સાધુઓ અને અખાડા વચ્ચે કડી તરીકે કામ કરે છે. જ્યારે પણ કુંભ અથવા તો અર્ધકુંભ જેવા મોટા તહેવારો હોય છે ત્યારે કોટવાલની માહિતી પર આ નાગા સાધુઓ રહસ્યમય રીતે ત્યાં પહોંચી જાય છે. જોકે કોઈને ખબર નથી કે તેઓ કેવી રીતના કુંભ પહોંચી જાય છે. કુંભ ક્યાં અને ક્યારે થઈ રહ્યો છે તેની માહિતી તેમને કેવી રીતના મળે છે, પરંતુ કુંભ જ્યાં પણ હોય છે તે લોકો ત્યાં આવે જ છે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેમની પાસે કોઈ રહસ્યમય જ્ઞાન અથવા તો શક્તિ હોય છે જેના દ્વારા તે તેઓના સાથીઓ પાસેથી માહિતી મેળવી શકે છે અને મોકલેલા સંદેશાઓને સમજી શકે છે. તો આ હતી વાત નાગા સાધુઓની. જો તમે કુંભ મેળા સંબંધિત બીજા વિડીયોઝ જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. અમે આ ચેનલ પર દરરોજ કુંભ મેળા સંબંધિત વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. તેથી અમે ટૂંક સમયમાં એક નવા વિડીયો સાથે મળીશું. બોલો હર હર મહાદેવ હર.